તો સૌથી પહેલાં મેષ રાશિ અને આજનો દિવસ સાયલેન્સ પોઝિટિવ દિવસ છે મેષ રાશિ માટે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આજના દિવસમાં શાંતિની બહુ જ જરૂર પડશે. હવે જરૂરી નથી કે તમારે ઓલવેઝ બોલવું કે કંઈક રિએક્ટ કરવું, કારણ કે સાયલેન્સ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ શાંતિથી પસાર થાય તો વધારે પોઝિટિવ રહેશે, કારણ કે આજનો દિવસ સાયલેન્સનું કાર્ડ આવ્યું છે. અને તમારે જો પોસિબલ હોય તો થર્ડ આઈ ચક્ર પર મેડિટેશન કરવાનું છે, જેનાથી ઘણો ફાયદો થશે. વૃષભ રાશિ આજની જોઈએ. સ્લોઈંગ ડાઉન પોઝિટિવ કાર્ડ છે, પણ આ બતાવે છે કે ધીરે ધીરે આગળ વધો, ઉતાવળ કરવાની જરૂર નથી. જેમ આમાં કાચબો બતાડ્યો છે એ પ્રમાણે જ તમારે સેફલી આગળ ધીરે ધીરે વધવાનું છે. આજનો દિવસ પોઝિટિવ છે, અને જો ફાઇનાન્શિયલી તમે કંઈક પ્લાન કરવા માંગતા હોય તો સ્લોઈંગ ડાઉનનું કાર્ડ પોઝિટિવ બતાવે છે એના માટે. ને પ્લસ આજે શુક્રવારનો દિવસ છે, લક્ષ્મીજીનો દિવસ છે, તો તમે ફાઇનાન્શિયલી પણ કંઈક ડિસિઝન લઈ શકો છો. મિથુન રાશિ આજની જોઈએ. સોરો કાર્ડ છે. બની શકે કે આજના દિવસમાં ક્યાંક તમને નેગેટિવિટી આવે. નેગેટિવિટી એટલે કે એ પણ તમારા ભૂતકાળના કારણે, કે આ મેં દરવાજા જાતે બંધ કર્યા હતા, આ ઓપોર્ચ્યુનિટી મેં મિસ કરી હતી, અને એના કારણે તમે આજે નેગેટિવ થઈ શકો છો. પણ એનું ગાઈડન્સ કાર્ડ છે મેચ્યોરિટી. મેચ્યોરિટી એટલે કે તમારે સમજણ સાથે આગળ વધવાનું છે આજના દિવસમાં. ભલે આજુબાજુ નેગેટિવિટી હોય, પણ તમારી અંદર જે પોઝિટિવિટી અને આવડત છે એના પર ફોકસ કરો, અને મેચ્યોરિટી સાથે બધા જ કામ આજે કરવાના છે. કર્ક રાશિ આજની જોઈએ. ધ રિબેલ બહુ જ પોઝિટિવ કાર્ડ છે કે તમારે આજના દિવસમાં જે પણ કંઈ પોસિબલ કરવું હોય એ કરી શકો છો. બધું જ શક્ય થશે, કારણ કે તમારી આજની એનર્જી બહુ જ પોઝિટિવ રહેવાની છે, બહુ જ સ્ટ્રોંગ રહેવાની છે, અને તમે લાંબુ વિચારવાના છો કે આગળ ફ્યુચરમાં શું કઈ રીતે પ્લાન કરવું, અને આજનો દિવસ એના માટે પરફેક્ટ છે. આગળ જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિ માટે નથિંગનેસ, વેટ એન્ડ વોચનો ટાઈમ છે, કારણ કે નથિંગનેસ કાર્ડ બતાવે છે કે તમે જે પણ કંઈ વિચારો છો એમાં અત્યારે તમને ક્લેરિટી આજના દિવસમાં ના હોય તો અત્યારે કશું જ ના કરો, જસ્ટ વેટ, કારણ કે આ કુદરત સાચા ટાઈમે બધું જ તમને સાચું જે છે એ સામે લાવી દેશે. તમને ક્લેરિટી પણ આવશે, પણ અત્યારે આજના દિવસમાં જસ્ટ વેટ એન્ડ વોચ. આગળ રાશિ જોઈએ કન્યા. કન્યા રાશિ માટે છે ટોટાલિટી. ટોટાલિટી એટલે કે સંપૂર્ણતા. આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ સાથે તમે જે પણ કંઈ કામ કરશો, તમે જે એક્શન લેશો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે તમે જે પણ કંઈ કામ કરો એમાં સંપૂર્ણતાથી કરવાના પણ છો, અને તમે આજુબાજુના લોકો ઉપર ટ્રસ્ટ પણ કરવાના છો. તો આ જ એનર્જીને આજના દિવસમાં મેન્ટેન કરવાની છે. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે આવ્યું છે ફાઇટિંગ. બની શકે કે મેન્ટલ ફાઇટ આવે. ફાઇટ એટલે કે જરૂરી નથી કે ઝઘડો જ કરવો, પણ આ આપણા વિચારોની પણ વાત છે કે આજના દિવસમાં કદાચ આપણે જ પોતાના વિચારો સાથે લડીએ, સારા ખરાબ સાથે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે કે આજના દિવસમાં તમારી જે આવડત છે, તમારી જે ક્રિએટિવિટી છે એના પર ફોકસ કરવાનું છે, અને એને જ આગળ લઈ જવાનું છે. તો આ જે મેન્ટલ ક્લેશ છે એ ક્લિયર થઈ જશે. હવે જોઈએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આવ્યું છે ધી આઉટસાઇડર. આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ કદાચ બની શકે કે અમુક કામ ડીલે થાય, અને એ પણ તમારું ફોકસ જો નેગેટિવિટી ઉપર જશે તો કદાચ તમારા કામ ડીલે થવાની શક્યતાઓ છે, કારણ કે આઉટસાઇડર એટલે કે થોડાક માટે રહી જવું. પણ આ કાર્ડ પોઝિટિવ છે. તમારું ધ્યાન આજના દિવસમાં સંપૂર્ણ જે પણ કંઈ પોઝિટિવ છે ને જેમાં સોલ્યુશન્સ રહેલા છે એના પર આપવું જરૂરી છે. હવે આગળ જોઈએ ધન રાશિ. ધન રાશિનો આજનો દિવસ બ્રેક થ્રુ છે. બ્રેક થ્રુ એટલે કે બહુ જ પોઝિટિવ કાર્ડ. આજના દિવસમાં તમને સફળતા મળી શકે છે, તમારી એનર્જી બહુ જ પોઝિટિવ રહેશે, તમારો ઓરા પણ બહુ જ પોઝિટિવ રહેવાનો છે, અને એના કારણે બની શકે કે તમારું જે મણિપુર ચક્ર છે એક્ટિવ રહેશે, અને એના જ કારણે તમે આજનો દિવસ જોશો કે બહુ જ તમે જે વિચારો છો એ પ્રમાણે થશે, પોઝિટિવ રહેશે. હવે આગળ જોઈએ મકર રાશિ. મકર રાશિ માટે આવ્યું છે લેઝીનેસ. આજના દિવસમાં લેઝીનેસ આવી શકે છે, કામ ના કરવાની ઈચ્છા થઈ શકે છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે કે લેઝીનેસ થોડીક ઓછી કરવાની છે. તમારે જે કામ આજના દિવસમાં જરૂરી છે એના પર ફોકસ કરવાની જરૂર છે. કુંભ રાશિ જોઈએ. આઇસોલેશન, પોતાના જ વિચારોમાં અટકી રહેવું. આ કુંભ રાશિ માટે 2-3 વખત કાર્ડ આવેલું છે, અને આ કાર્ડ ક્લિયરલી બતાવે છે કે તમે ક્યાંક પોતાના વિચારોમાં અટવાયેલા છો, અને એ પણ ઘણા ટાઈમથી. તો આનું ગાઈડન્સ કાર્ડ છે બેલેન્સ. તમારે તમારા દિલ અને દિમાગ સાથે બેલેન્સ કરવાનું છે. વધારે પડતા નેગેટિવ થવાની જરૂર નથી, કારણ કે આ ટેમ્પરરી એક ફેઝ છે. પણ જ્યારે તમે પોતાના વિચારો અને તમારા ઇમોશન્સને બેલેન્સ કરો છો તો બધું જ પોઝિટિવ થઈ જાય છે. તો આજના દિવસમાં ખાસ મેડિટેશન કરો. અને છેલ્લી રાશિ છે મીન.
મીન રાશિ માટે ઇનર વોઇસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે તમારો આજના દિવસમાં ઘણી બધી એવી ઇનર વોઇસ એટલે કે અંતરાત્માના અવાજ આવશે જેને તમારે સાંભળવાના છે. આપણે જે ગટ ફિલિંગ આવે છે કે આ તો મારે કરવું જ છે, આ તો મારે નથી કરવું, તો એને સ્ટ્રોંગલી ફોલો કરજો, કારણ કે એ તમને સાચા રસ્તે જ લઈ જશે.